જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રીમદ્ ભાગવત મહાત્મય. કૃષ્ણમ નારાયણમ વંદે કૃષ્ણમ વંદે વ્રજપ્રિયમ કૃષ્ણમ દ્રયપાયમ વંદે શ્રી કૃષ્ણમ વંદે પુરથાસુતમ. પહેલો અધ્યાય. દેવર્ષિ નારદનો ભક્તિ સાથે ભેટો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય. સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે નમસ્કાર કરીએ છીએ કે જેઓ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશના હેતુ છે તથા આધ્યાત્મિક, ઔધિદેવિક અને આધિભૌતિક એ ત્રણેય પ્રકારના દુઃખોનો નાશ કરનારા છે. સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે નમસ્કાર કરીએ છીએ કે જેઓ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશના હેતુ છે તથા આધ્યાત્મિક, આધિદેવિક અને આધિભૌતિક એ ત્રણેય પ્રકારના દુઃખનો નાશ કરનારા છે. જે સમય શ્રી સુખદેવજીનો યજ્ઞોપવિત સંસ્કાર પણ થયો ન હતો અને જેમણે કંઈ કરવાનું બાકી પણ નથી એવા વેગથી જઈ રહેલા શ્રી સુખદેવજીને જોઈને તેમના પિતા વ્યાસજી વીરહયાકુળ થઈને પોકારવા લાગ્યા, બેટા બેટા. તે સમયે બ્રહ્મમાં તન્મય હોવાને કારણે શ્રી સુખદેવજી વતીથી વૃક્ષોએ ઉત્તર આપ્યો. એવા સૌના હૃદયમાં વિરાજમાન શ્રી સુખદેવ મુનિને હું નમસ્કાર કરું છું. એક સમયની વાત છે કે ભગવત કથામૃતનું રસાસ્વાદન કરવામાં કુશળ મુનિવર શૌનકજીએ નૈમિષારણ્ય ક્ષેત્રમાં વિરાજમાન મહામતી સૂતજીને નમસ્કાર કરીને પૂછ્યું. શૌનકજી બોલ્યા, હે સૂતજી, અજ્ઞાનના અંધકારનો નાશ કરવા માટે તમારું જ્ઞાન કરોડો સૂર્ય સમાન છે. તમે અમારા કાનો માટે રસાયણ અમૃત સ્વરૂપ સારગર્ભિત કથા કહો. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી મળનારા મહાન વિવેકની વૃદ્ધિ કેવી રીતે થાય છે અને વૈષ્ણવો આ માયા મોહથી કેવી રીતે છુટકારો મેળવે છે. આ ઘોર કળિયુગમાં જીવો પ્રાયઃ આસુરી સ્વભાવના થઈ ગયા છે. વિવિધ કલેશોથી આક્રાંત આ જીવોને શુદ્ધ દેવી સંપદા સંપન્ન બનાવવાનો શ્રેષ્ઠ ઉપાય શો છે? હે સૂતજી, તમે અમને એવું કોઈ શાશ્વત સાધન બતાવો કે જે સૌથી વધુ કલ્યાણકારી હોય તથા પવિત્ર કરનારાઓમાં પણ પવિત્ર હોય અને જે ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરાવે. ચિંતામણી કેવળ લૌલિક સુખ આપી શકે છે અને કલ્પવૃક્ષ વધુમાં વધુ સ્વર્ગીય સંપત્તિ આપી શકે છે, પરંતુ ગુરુદેવ તો પ્રસન્ન થઈને યોગ્યો વડે પણ દુર્લભ એવું ભગવાનનું નિત્ય વૈકુંઠ ધામ પણ આપી દે. સૂતજી કહે છે, હે શૌનકજી, તમારા હૃદયમાં ભગવાન પ્રતિ પ્રેમ છે, તેથી હું વિચાર કરીને સંપૂર્ણ સિદ્ધાંતોનો નિષ્કર્ષ સાર તમને સંભળાવું છું કે જે જન્મ અને મૃત્યુના ભયનો નાશ કરનારો છે. હું તમને તે સાધન બતાવું છું કે જે ભક્તિના પૂરમાં વૃદ્ધિ કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણની પ્રસન્નતાનું મુખ્ય કારણ છે. તો તમે સાવધાન થઈને તે સાંભળો. શ્રી સુખદેવજીએ કળિયુગમાં જીવોના કાળરૂપી સર્પના મુખનો કોળિયો થવાના ત્રાસનો સંપૂર્ણ નાશ કરવા માટે શ્રીમદ્ ભાગવત શાસ્ત્ર કહ્યું છે. મનની શુદ્ધિ માટે આના કરતાં ઉત્તમ અન્ય કોઈ સાધન નથી. જ્યારે મનુષ્યના જન્માંતરનો પુણ્યોદય થાય છે ત્યારે જ તેને આ ભાગવત શાસ્ત્રની પ્રાપ્તિ થાય છે. જ્યારે શુકદેવજી રાજા પરીક્ષિતને આ કથા સાંભળવા માટે સભામાં વિરાજમાન થયા ત્યારે દેવતાઓ અમૃત કળશ લઈને તેમની પાસે આવ્યા. દેવતાઓ પોતાનું કામ સાધવામાં કુશળ હોય છે, તેથી અહીં પણ એ સૌએ શુકદેવજીને નમસ્કાર કરીને કહ્યું,
તમે આ અમૃત લઈ લો અને બદલામાં અમને કથામૃત આપો. આ રીતે પરસ્પર વિનિમય અદલા બદલી થઈ જવાથી રાજા પરીક્ષિત અમૃતનું પાન કરશે અને અમે સૌ શ્રીમદ ભાગવત રૂપી અમૃત પાન કરીશું. આ સંસારમાં કયા કાચ અને ક્યાં મહામૂલ્ય મણી, કયા અમૃત અને ક્યાં કથા. આમ વિચારીને શ્રી સુખદેવજીએ તે સમયે દેવતાઓનો ઉપવાસ કર્યો. તેમણે ભક્તિ શૂન્ય કથાના અનધિકારી જાણીને કથામૃત આપ્યું નહીં. આ રીતે શ્રીમદ ભાગવત કથા દેવતાઓને પણ દુર્લભ છે. પહેલાંના સમયે શ્રીમદ ભાગવતના શ્રવણથી જ રાજા પરીક્ષિતનો મોક્ષ થયેલો જોઈને બ્રહ્માજીને પણ મોટું આશ્ચર્ય થયું હતું. તેમણે સત્યલોકમાં ત્રાજવું બાંધીને બધા સાધનો તોડ્યા. અન્ય બધા જ સાધનો તોલનમાં હલકા ઉતર્યા, પણ પોતાની મહત્તાને કારણે ભાગવત જ બધા કરતાં ભારે રહ્યું. આ જોઈને બધા ઋષિઓને ભારે વિસ્મય થયું. તેમણે કળિયુગમાં આ ભાગવતને જ વાંચવા સાંભળવાથી તે તત્કાળ મોક્ષ આપે છે એવો નિશ્ચય કર્યો. સપ્તાહ વિધિ સાથે શ્રવણ કરવાથી આ ભાગવત નિશ્ચિતપણે ભક્તિનું પ્રદાન કરે છે. પહેલાંના સમયે આ કથા દયાપરાયણ સનકાદિએ દેવર્ષિ નારદને સંભળાવી હતી. જો કે દેવર્ષિએ પહેલાં આ કથા બ્રહ્માજીના શ્રીમુખે સાંભળેલી હતી, પરંતુ સપ્તાહ શ્રવણની વિધિ તો સનકાદિએ જ તેમને કહી સંભળાવી. શૌનકજીએ પૂછ્યું, સાંસારિક પ્રપંચથી મુક્ત અને વિચરણશીલ નારદજીનો સનકાદિની સાથે સંયોગ ક્યાં થયો અને વિધિ વિધાનના શ્રવણમાં તેમની કેવી રીતે પ્રીતિ થઈ? સૂતજીએ કહ્યું, હું તમને તે ભક્તિપૂર્ણ કથાનક સંભળાવું છું કે જે શ્રી સુખદેવજીને મને પોતાનો અનન્ય શિષ્ય જાણીને એકાંતમાં સંભળાવ્યું હતું. એક દિવસે વિશાલપુરીમાં તે ચારે નિર્મળ ઋષિઓ સત્સંગ માટે આવ્યા. તેમણે ત્યાં નારદજીને જોયા. સનકાદિએ પૂછ્યું, હે બ્રહ્મણ, તમારું મુખ ઉદાસ કેમ છે? તમે શા માટે ચિંતાતુર છો? આટલા બધા ઉતાવળા તમે ક્યાં જઈ રહ્યા છો અને તમારું આગમન ક્યાંથી થઈ રહ્યું છે? અત્યારે તો તમે એવા પુરુષ જેવા શૂન્યમ નસ્ક દેખાવ છો કે જેનું ધન લૂંટાઈ ગયું હોય. તમારા જેવા આસક્ત રહિત પુરુષ માટે આ વાજબી નથી. કહો, શું કારણ છે? નારદજીએ કહ્યું, સર્વોત્તમ લોક સમજીને હું પૃથ્વી પર આવ્યો. અહીં પુષ્કર, પ્રયાગ, કાશી, ગોદાવરી, નાસિક, હરિદ્વાર, કુરુક્ષેત્ર, શ્રીરંગમ, સેતુબંધ વગેરે કેટલાય તીર્થોમાં અહીં તહીં વિચરતો રહ્યો, પણ મનને સંતોષ આપનારી શાંતિ ક્યાંય મળી નહીં. આ સમય અધમરના સહાયક કળિયુગે સમસ્ત પૃથ્વીને દુઃખી કરી મૂકી છે. હવે અહીં સત્ય, તપ, શૌચ, બાહ્ય અને આંતરિક પવિત્રતા, દયા, દાન વગેરે કશું પણ નથી. બિચારા જીવ માત્ર પોતાનું પેટ ભરવામાં જ લાગેલા છે. તેઓ અસત્યભાક્ષી, આળસુ, મંદબુદ્ધિ, ભાગ્યહીન અને ઉપદ્રવ્યગ્રસ્ત થઈ ગયા છે. જેઓ સાધુ સંત કહેવાય છે તેઓ પૂરા પાખંડી થઈ ગયા છે. જોવામાં તો તેઓ વિરકત લાગે છે, પરંતુ પત્ની, ધન વગેરે બધાનો પરિગ્રહ કરે છે. ઘરોમાં સ્ત્રીઓનું રાજ્ય છે. શાળાઓ સલાહકાર બન્યા છે. લોભથી લોકો કન્યા વિક્રય કરે છે અને પતિ પત્ની વચ્ચે કંકાસ થયા કરે છે. મહાત્માઓના આશ્રમો, તીર્થો અને નદીઓ પર યવનો, વિધર્મીઓનો અધિકાર થઈ ગયો છે. તે દુષ્ટોએ ઘણા દેવાલયો પણ નષ્ટ કરી દીધા છે. અત્યારે અહીં ન કોઈ યોગી છે, ન કોઈ સિદ્ધ છે, ન જ્ઞાની છે અને ન તો કોઈ સત્કર્મ કરનારું પણ છે. બધા સાધન અત્યારે કળિયુગરૂપી દાવાનળથી બળીને ભસ્મ થઈ ગયા છે. આ કળી કાળમાં બધા દેશવાસીઓ બજારોમાં અન્ન વેચે છે. બ્રાહ્મણો પૈસા લઈને વેદ ભણાવે છે અને સ્ત્રીઓ વેશ્યાવૃત્તિથી નિર્વાહ કરે છે.
આ રીતે કળિયુગમાં દોષો જોતો અને પૃથ્વી પર વિચરતો હું યમુનાજીના તટે પહોંચ્યો કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણની અનેક લીલાઓ થયેલી છે. હે મુનિવરો, સાંભળો. ત્યાં મેં એક મોટો આશ્રય જોયું. ત્યાં એક યુવાન સ્ત્રી ખિન્ન મનથી બેઠી હતી. તેની બાજુમાં 2 વૃદ્ધ પુરુષો અચેત અવસ્થામાં પડ્યા હતા અને જોર જોરથી શ્વાસ લઈ રહ્યા હતા. તે યુવતી તેમની સેવા કરતી ક્યારેક તેમને સચેત કરવા પ્રયત્ન કરતી હતી તો ક્યારેક તેમની આગળ રોવા લાગતી હતી. તે પોતાના શરીરના રક્ષક પરમાત્માને દશે દિશાઓમાં જોતી હતી. તેની ચારે બાજુ સેંકડો સ્ત્રીઓ તેને વીંઝણો નાખતી હતી અને વારવાર સમજાવી રહી હતી. દૂરથી આ બધું જોઈને હું કુતૂહલવશ તેની પાસે ગયો. મને જોઈને તે યુવતી ઊભી થઈ ગઈ અને અત્યંત વ્યાકુળ થઈને કહેવા લાગી. યુવતીએ મને કહ્યું, અરે મહાત્માજી, પળવાર થોભી જાઓ અને મારી ચિંતાને પણ નષ્ટ કરી દો. તમારું દર્શન તો સંસારના બધા પાપોની સર્વથા નષ્ટ કરી દેનારું છે. તમારા વચનોથી મારા દુઃખની પણ ઠીક શાંતિ થશે. મનુષ્યનું જ્યારે મહાભાગ્ય હોય છે ત્યારે જ તમારા દર્શન થતા હોય છે. ત્યારે મેં તે સ્ત્રીને પૂછ્યું, હે દેવી, તમે કોણ છો? આ બંને પુરુષો તમારા શું થાય છે? અને તમારી પાસે આ કમળનયનની દેવીઓ કોણ છે? તમે પોતાના દુઃખનું કારણ મને વિસ્તારથી જણાવો. યુવતીએ કહ્યું, મારું નામ ભક્તિ છે. આ જ્ઞાન અને વૈરાગ્ય નામના મારા પુત્રો છે. કાળ બળે જ તેઓ આવા જર્જર થઈ ગયા છે. આ દેવીઓ ગંગાજી વગેરે નદીઓ છે. તે બધી મારી સેવા કરવા માટે જ આવેલી છે. આ રીતે સાક્ષાત દેવીઓની સેવા પામવા છતાં પણ મને સુખ શાંતિ નથી. હે તપોધન, હવે ધ્યાન દઈને મારું વૃત્તાંત સાંભળો. આમ તો મારી કથા પ્રસિદ્ધ છે, તો પણ તમે તે સાંભળો અને મને શાંતિ આપો. હું દ્રવિડ દેશમાં જન્મી, કર્ણાટકમાં ઉછરી, ક્યાંક મહારાષ્ટ્રમાં સન્માન પામી, પરંતુ ગુજરાતમાં મને ઘણપણ ઘેરી વળ્યું. ત્યાં ઘોર કળિયુગના પ્રભાવથી પાખડીઓએ મારો અંગભંગ કરી દીધો. દીર્ઘ સમય સુધી આવી અવસ્થા રહેવાને કારણે હું પોતાના પુત્રો સહિત દુર્બળ અને નિસ્તેજ થઈ ગઈ. હવે હું જ્યારથી વૃંદાવનમાં આવી છું ત્યારથી ફરી પરમ સુંદરી સુરૂપવતી નવયુવતી થઈ ગઈ છું. પરંતુ આ સામે પડી રહેલા મારા બંને પુત્રો થાક્યા હાર્યા દુઃખી થઈ રહ્યા છે. હવે હું આ સ્થાન છોડીને બીજે ક્યાંક જવા ઈચ્છું છું. આ બંને ઘરડા થઈ ગયા છે. આ જ દુઃખથી હું દુઃખી છું. હું માં હોવા છતાં તરુણી છું અને આ બંને મારા પુત્રો હોવા છતાં વૃદ્ધ શા માટે? અમે ત્રણેય સાથે જ રહેનારા છીએ, તો પછી આ વિપરીતપણું શા માટે થયું? થયું તો એમ જોઈએ કે માતા ઘરડી હોય અને પુત્રો યુવાન. આ કારણે હું આશ્ચર્યચકિત ચિત્તથી પોતાની આ સ્થિતિ પર શોક કરી રહી છું. આપ પરમ બુદ્ધિમાન અને યોગનિધિ છો. આનું શું કારણ છે, બતાવશો? નારદજીએ કહ્યું, હે સાધ્વી, હું જ્ઞાન દ્રષ્ટિથી પોતાના હૃદયમાં તમારા સંપૂર્ણ દુઃખનું કારણ જોઉં છું. તમારે વિષાદ કરવો જોઈએ નહીં. શ્રી હરિ તમારું કલ્યાણ કરશે. સુજી કહે છે, મુનિવર નારદજીએ એક ક્ષણમાં જ તેનું કારણ જાણીને કહ્યું. નારદજીએ કહ્યું, હે દેવી, સાવધાન થઈને સાંભળો. આ દારૂણ કળિયુગ છે. તેથી અત્યારે સદાચાર, યોગ માર્ગ, તપ વગેરે બધા લુપ્ત થઈ ગયા છે. લોકો શઠતા અને દુષ્કર્મ કરતા રહીને અઘાસુર બની રહ્યા છે. સંસારમાં જ્યાં જુઓ ત્યાં સત્પુરુષો દુઃખી છે અને દુષ્ટો સુખી થઈ રહ્યા છે. અત્યારે જે બુદ્ધિમાન પુરુષ ધૈર્ય ધારી રહે તે જ મોટો જ્ઞાની અથવા પંડિત છે. પૃથ્વી ક્રમશ પ્રતિવર્ષ શેષજી માટે ભારરૂપ થઈ જાય છે. અત્યારે તે સ્પર્શ પાત્ર તો શું જોવા લાયક પણ રહી નથી અને પૃથ્વી પર ક્યાંક મંગળ દેખાતું જ નથી.
અત્યારે કોઈની પુત્રો સહિત તમારું દર્શન પણ થતું નથી. વિષયાનુરાગને કારણે અંધ બનેલા જીવો વડે ઉપેક્ષિત થયેલા તમે જર્જર બની રહ્યા હતા. વૃંદાવનના સહયોગથી તમે પુનઃ તરુણી બન્યા છો. તેથી આ વૃંદાવન ધામ ધન્ય છે કે જ્યાં સર્વત્ર ભક્તિ નૃત્ય કરે છે. પરંતુ તમારા આ બંને પુત્રોનો અહીં કોઈ ગ્રાહક નથી, તેથી તેમનું ઘણ પણ છૂટતું નથી. અહીં તેમને થોડુંક આત્મસુખ ભગવાનના સ્પર્શથી અવિભૂત આનંદ પ્રાપ્ત થવાને કારણે એ સૂતા જેવા લાગે છે. ભક્તિએ કહ્યું, રાજા પરીક્ષિતે આ પાપી કળિયુગને શા માટે રહેવા દીધો? એના આવતા જ બધી વસ્તુઓનો સાર કોણ જાણે ક્યાં ચાલ્યો ગયો? કરુણામય શ્રી હરિ પણ આ અધર્મ શી રીતે જોઈ શકે છે? હે મુનિ, મારો આ સંદેહ દૂર કરો. તમારા વચનોથી મને ઘણી શાંતિ થઈ છે. નારદજીએ કહ્યું, હે બાલા, તમે પૂછ્યું છે તો પ્રેમથી સાંભળો. હે કલ્યાણી, હું બધું તમને બતાવીશ અને તમારું દુઃખ દૂર થઈ જશે. જે દિવસે ભગવાન શ્રી કૃષ્ણ આ ભૂલોક છોડીને પોતાના પરમધામમાં પધારી ગયા, તે દિવસથી અહીં સમસ્ત સાધનો માટે બાંધક એવો કળિયુગ આવી ગયો. દિગ્વિજયના સમયે રાજા પરીક્ષિતની દ્રષ્ટિ પડવાથી કળિયુગ દિનવત થઈ તેમના શરણમાં આવ્યો. બ્રહ્મર જેવા સારગ્રાહી રાજાએ એવો નિશ્ચય કર્યો કે મારે આનો વધ નહીં કરવો જોઈએ, કારણ કે જે ફળ તપ, યોગ અને સમાધિથી પણ મળતું નથી, તે ફળ કળિયુગમાં શ્રી હરિકીર્તનથી જ સારી રીતે સમ્યકપણે મળે છે. આ રીતે સારહીન હોવા છતાં પણ તેની એક દ્રષ્ટિએ સારયુક્ત જોઈને તેમણે કળિયુગમાં ઉત્પન્ન થનારા જીવોના સુખ માટે જ તેને કળિયુગને રહેવા દીધો હતો. આ સમયે લોકો કુકર્મમાં પ્રવૃત્ત છે, તેથી બધી જ વસ્તુઓનો સાર નીકળી ગયો છે અને પૃથ્વીના તમામ પદાર્થો બીજહીન ભૂસા જેવા થઈ ગયા છે. બ્રાહ્મણો માત્ર અન્નધન પ્રાપ્તિના લોભે જ પ્રત્યેક ઘર અને પ્રત્યેક માણસને ભાગવતની કથા સંભળાવે છે. તેથી કથાનો સાર ચાલ્યો ગયો છે. તીર્થોમાં અનેક પ્રકારના અત્યંત ઘોર કર્મો કરનારા નાસ્તિક અને નારકી મનુષ્યો પણ રહેવા લાગ્યા છે. તેથી તીર્થોનો પ્રભાવ પણ જતો રહ્યો છે. જેમનું ચિત્ત નિરંતર કામ, ક્રોધ, મહાલોભ અને તૃષ્ણાથી તપતું રહે છે, તેવા મનુષ્યો પણ તપસ્યાનો ઢોંગ કરવા લાગ્યા છે. તેથી તપમાંથી પણ સાર નીકળી ગયો છે. મન પર કાબૂ નહીં હોવાને કારણે તથા લોભ, દભ અને પાખંડનો આશ્રય લેવાને કારણે તેમજ શાસ્ત્રોનો અભ્યાસ નહીં કરવાથી ધ્યાન યોગનું ફળ ચાલ્યું ગયું છે. પંડિતોની દશા એવી છે કે તેઓ પોતાની પત્ની સાથે પશુની જેમ રમણ કરે છે. તેમનામાં સંતાન પેદા કરવાનું જ કૌશલ્ય જોવા મળે છે. મુક્તિ સાધનમાં તેઓ સર્વથા અકુશળ છે. સંપ્રદાય અનુસાર મળેલી વૈષ્ણવતા પણ ક્યાંય જોવા મળતી નથી. આ રીતે ઠેર ઠેર બધી જ વસ્તુઓનો સાર લુપ્ત થઈ ગયો છે. આ તો યુગનો સ્વભાવ જ છે, એવા કોઈનો દોષ નથી. તેથી જ પુંડરીકાક્ષ ભગવાન અત્યંત નજીક રહેવા છતાં પણ આ બધું સહી રહ્યા છીએ. સુતજી કહે છે, હે શૌનકજી, આ પ્રમાણે દેવર્ષિ નારદના વચનો સાંભળીને ભક્તિને ભારે આશ્ચર્ય થયું. એ પછી તેણે જે કંઈ કહ્યું તે સાંભળો. ભક્તિએ કહ્યું, હે દેવર્ષિ, તમે ધન્ય છો. મારું મોટું સૌભાગ્ય કે તમારો ભેટો થયો. સંસારમાં સાધુ પુરુષોનું દર્શન જ સમસ્ત સિદ્ધિઓનું પરમ કલ્યાણ છે. તમારો માત્ર એક જ વારનો ઉપદેશ ધારણ કરીને કયાધુ કુમાર પ્રહલાદે માયા પર વિજય મેળવી લીધો હતો. ધ્રુવજીએ પણ તમારી કૃપાથી જ ધ્રુવપદ મેળવ્યું હતું. તમે સર્વ મંગલમય અને સાક્ષાત શ્રી બ્રહ્માજીના પુત્ર છો. હું તમને નમસ્કાર કરું છું. ઇતિ શ્રી પદ્મપુરાણે ઉત્તરખંડે શ્રીમદ ભાગવત મહાત્મય ભક્તિ નારદ દસમાગમ નામનો પ્રથમ અધ્યાય સમાપ્ત. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે,
હે નાથ નારાયણ વાસુદેવ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.